વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સરોધી ગામ નજીક એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે। બાતમીના આધારે એસઓજીએ રેડ કરી હતી। તે દરમિયાન શાકભાજીની જેમ ગાંજાનું વાવેતર કરાયેલી ખેતીને પકડી પાડવામાં આવી હતી અને આ દરમિયાન લાખો રૂપિયાનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજુ મુખ્ય સૂત્રધાર પકડથી ફરાર છે। વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના સરોદી ગામમાં એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન ખેતરમાં મોટા પાયે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ખેતરમાંથી અંદાજે 74.310 કિલોગ્રામ વજનના ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે 37,15,000 રૂપિયા જેટલી હોવાનું જણાવાયું છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માત્ર 12 પાસ એક યુવક આ સમગ્ર ખેતીની દેખરેખ રાખતો હતો। પોલીસે કપરાડા તાલુકાના 23 વર્ષીય જીતેન્દ્ર વારલીની સ્થળ પરથી ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં હર્ષિલ પટેલ નામનો વ્યક્તિ આ સમગ્ર ગેરકાયદેસર કારોબારનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે। પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે પોલીસ હવે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે। અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।